બોરસદથી મહેમાન આવ્યા છે અને લીલો ચારો લઈને આવ્યા છે ને સૌથી પહેલાં તો રવિવાર એટલે સેવાનો દિવસ. આજે તો લેટ થઈ ગયું છે મારે, બધા મારી રાહ જોઈને બેઠા હતા અને એમને બહુ રાહ જોડાઈ છે, પણ એમને સારો એવો ટાઈમ અહીંયા સ્પેન્ડ કર્યો છે એ બહાને. તો આપણે એમની જોડે વાત કરીએ, એમને અહીંયા આવીને કેવું લાગ્યું, કેટલા ટાઈમથી વિડીયો જોયો છે અને આમાં તો કેટલાય ભાઈઓ જાણીતા છે, તો એમની જોડે આપણે વાતચીત કરીએ. મારું નામ અજય પડિયાળ છે. હું એકચ્યુઅલી કોઠિયાકાનો રહેવાસી છું. મેં ઘણા ટાઈમથી વિડીયો તમારે જોતો હતો અને ઘણા ટાઈમથી આવું હતું મારે, એટલા માટે આજે મારી સ્પેશિયલ મારો જન્મદિવસ હતો, એટલા માટે હેપી બર્થડે. થેન્ક યુ. એટલા માટે આજે હું સેવા માટે આવ્યો હતો. સરસ સરસ. જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે એટલે બધું ભેગું થયું, જેમ કે રવિવાર એટલે સેવાનો દિવસ પ્લસ જન્મદિવસ અને બધા મિત્રો સાથે આવ્યા છે. બધા મિત્રો સાથે આવ્યા છે ફાઉન્ડેશન તરફથી છે. આખું કિંકલોની અંદર કર્મધ્ય ફાઉન્ડેશન ચાલે છે, એના સેવાથી બધા મિત્રો ફાઉન્ડેશનમાં જ છે. વાહ વાહ. આપણું નામ શું છે? મારું નામ રાશિ દરબાર છે, કિંકલોડથી છું. અમારું એક કર્મધ્ય ફાઉન્ડેશન છે. અમારું ગાય પછી બધા જીવ માટે અમે સેવા કરીએ છીએ. દર રવિવારે અમારી ફિક્સ સેવા હોય છે. તમારે પણ રવિવાર એટલે દર રવિવારે ફિક્સ સેવાનું હોય છે. આ રવિવારે અમારા ફાઉન્ડેશનની વિડીયોને બધું જોઈ અને અજયસિંહનો બર્થડે હતો એટલે અમને એવું કીધું કે આપણે ફાઉન્ડેશન થ્રુ 211 મણ ઘાસ અવનીબાને ત્યાં જવું છે. તો અમે સવારના 6 વાગ્યાથી ટ્રેક્ટર ને બધું લઈને નીકળ્યા છે અને સેવા કરવા માટે આવ્યા છે. અમારા કર્મધ્ય ફાઉન્ડેશનના પ્રમુખ છે અને આ ટીમ છે આખી. વાહ વાહ. કેવું લાગ્યું આપ સૌને? જોરદાર આયોજન, જોરદાર છે. સેવા કમ્પ્લીટ છે તમારી. આવતા રહીશું, જેટલા અમને સેવાનો ટાઈમ મળશે એટલા રવિવાર અમે આવતા રહીશું. ચોક્કસ ચોક્કસથી પધારો. હવે તમે પણ અહીંના મેમ્બર્સ છો, કંઈ પણ હોય તો તમે ગમે ત્યારે આવી શકો છો. તમારું ખાલી તમને અહીંયા આવીને શું અનુભવ કર્યું એ ખાલી મને શોર્ટમાં જણાવો. અહીંયા આવીને જે ગાયને જે સેવા મળી રહી છે, જે રીતની ટ્રીટમેન્ટ ને બધું મળી રહ્યું છે, એ સરેસર બહુ સરસ કાર્ય છે અને આવું નવું કાર્ય કરતા રહો ને આગળ વધતા રહો એ અમારી આશા છે. હે ભઈલું, શું નામ છે બેટા તારું? શું કહેવા માંગીશ? તને અહીંયા આવીને કેવું લાગ્યું? ગાયોને જોડે રમ્યો તું? કેવું લાગ્યું તને આવીને? સરસ. મજા આવી? ફરી આવીશ પપ્પા જોડે? આઈને જે બધા ઓપરેશન જોયું છે ને, એ બહુ જે પ્લાસ્ટિક નીકળ્યા છે બહુ ડેન્જર વસ્તુ છે કે અત્યારે ગાયને જે લોકો રખડતા મૂકી દે છે, કોઈ સેવા કરતું નથી. અને જે આપણે આ ગરીબી આપણે જોઈએ એમને કે 3 ઓપરેશન થયા અમારી સામે જ. હવે એને જે ગાયોને અંદર પ્લાસ્ટિક ખાવાનું મળતું નથી, ગાયો માટે જે કંઈ સેવા થતી છે અમે કરીશું ચોક્કસ. ચોક્કસથી પધારો, ચોક્કસથી પધારો. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમને પણ જન્મદિવસની ખૂબ જાજેરી શુભકામનાઓ. દર્શક મિત્રોને પણ હું કહીશ કે તમે કોમેન્ટની અંદર ભાઈને બર્થડે વિશ કરજો અને એ લોકોનું પણ સરસ મજાનું ગ્રુપ છે, તો એમને પણ સપોર્ટ કરજો, સહયોગ આપજો અને આપણે ત્યાં આવવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ.